મારી માની છોકર મારા ભાઈબંધને મારી જશે, વાઘોને મારી જશે અને એને ખબર નહીં પડતી કે હું અંગાતીઓને લઈ જાઉં કળવાને, એને ખબર નહીં પડતી, હમાસા આલ્યા નહીં મને અને વાઘોને મારી જાય વાઘોને મારે માની છોકર આજે તો શિયો મારી જો છે એને પૂછવું છે, એને હમાસા નહીં આલ્યા મને અને આજે મારી માની છોકર જો સોડ્યો ના તોય નાખું મારા ભાઈબંધને મારનારો ને તો મારો નામ રણબંકો નહીં આજે તો. હા ગોમમાં મજૂર ખોળે લ્યા ઘઉં ખોડવા માટે પણ એક મારો બેટો ના આવ્યો. આજે તો કોઈ નહીં તો હું નહીં મારી માની છોકર જો આજે તો જેલમાં મારી માની છોકર આજે તો હું હોય તો પેલો મારનારો હોય. અલ્યા હું કા જવું સાલ જેલમાં ના હું કરવા લાકડીએ લીધી છે કરવા ભાઈ. મારા ભાઈબંધને વાઘોને હા લોકો મારી જશે અને મને એને કીધું નહીં, મને જો ખબર હોત ને તો આજ તો સોડિયો તોડી નાખવાનો હતો. તે પણ તમારા ભાઈબંધને કોઈ ગુનો કર્યો હોય એમને તો કોઈ મારા ના કે. એટલે ગુનો કર્યો હોય તો શું થઈ ગયું, મારવાનો શું આવે છે? પણ તમે હું કઈ ના ઉપરાળામ ખેંચાઈને ભાઈબંધ છે મારો સમ ખાલી ખોટો કોક તમને મારશે ખોટા લે કોણ મારે કોણ મારે કોણ મારે? અલ્યા કોઈ ને કોઈ ગુનો કર્યા વગર તો કોઈ આ મારે. બોડામાં મેલું ને તો અહીંથી આટલા સુધી સીરી નાખું, ખબર છે જી લાકડીથી. એટલે પણ તમે હું કા ઉપાડા લ્યો છો એમ કહું છું સીના. તમારે શું છે? મારો ભાઈબંધ છે તો ઉપાડું લવો એ સમ. આ તો તમને સારું કીધું તમારું કોક ઠોક તમારે શું કેવા કોણ ઠોકો? તમારે માર ખાવી છે તમને ઠોકો ના ભાઈ મારે વગન ઠોકર તો સોનું મોનું કરતે જે કરતું હોય. આ તો સારું કીધું તમારા ભાઈબંધ ના લક્ષણ એવા છે તે માર પર લસણ બસણ કરશો નહીં. જો ભાઈ લડી લ્યો છો લડશું આ તે લડી અલે લ્યો આ તો રણબાંકો છો મારી માણી છોકન તો બારવટું ખેલીને આવે છે કે નહીં? તો ખબર પડશે તમે ખોડી ફેદી ખો ખરો ખબર પડશે અને હમણાં જો તો હું તો શું કરી છે મને હા તો બસ તને એ બધી શું તમારે મને સમજણ હાલવાની આવે છે? તો સારું કીધું પણ હું કા કેવું છે? આ તો નહીં કેવું મારા ભાઈબંધને માર્યો છે. નહીં કેવું ભાઈ હા તો બોલશો જ નહીં, એ તમારું કામ જે કરતા હોય કરો. આજે તો પટ્ટા ખેલી નાખવા છે. વળી તો લે હજી કોક કોક હમણાં પડી જશે, વળી જવાની શું વાત કરો છો? હમણાં પડી જશે, વળી જવાની વાત ના કરતા. મારા બેટા ઉછી ના ઉપાડા લઈ લઈને જોઈ છે પેલો તો માર પડી થતા હમલ્યા ગોમ વાળા કે જેવા જેવા થોડા હે જો એ તો ખબર પડશે પછી માર પડશે એક વાળેલા તો નહીં વળી. બાબા પેલો નાસ્તો શું થાય બાબા? હા માથામાં શું થાય? કોઈ થતું નહીં. હવે વધારે દુખાતું હોય કોઈ થયું તો કયો પણ દવાખાને સારા દવાખાને બતાવીએ. ના ના બેટા કોઈ નહીં તો નહીં લોહી આવ્યો તો હું જોતો જ લોહી આવ્યું છે કે નહીં આવ્યું અને ઘેર આવીને તો બધા કહેતા ને કે મારે આવું થયું છે. અલ્યા બેટા હું કહેવાનું હોય કહેજે, મારો વક હોય એમ કહેજે. પછી એ મારું હજુ દારૂડિયું હતું તે મને જેમ તેમ બોલવા માંડ્યું બેટા. પણ તમારે એના વાદે શું બોલવાના આવે છે? અને આ વગાડીને આવ્યા છો ના તો થોડા પેલો એમઆરઆઈ કરાવીએ તો ખબર પડે કે નસમાં કોઈ લોહી બોઈ નહીં બાજી જ્યું. કશું કરાવ નહીં રહેવા દે ને અમારા ખરસાન બરસા પાછા ખર્ચા નહીં બાપા, પણ આ તો બધું બતાવવું પડે તો મગજનું માથાનું કામ કહેવાય. કોઈ બતાવું નહીં. આ માથામાં પંપાળ કરો છો ને દુખાય છે? અલે કેટલું વાગ્યું છે અને ચોનો હતો? અલ્યા ભાઈ એ શિખર શોનો હતો એ કોઈ ખબર નહીં પણ હવે એ મારો હજુ આવ્યો કઈ જ પડ્યો મને મારા એક્ટિવાને. અલે એને જવા દેવાય ખરો? એ તો તું જવા દે, અમે તો ના જવા દઈએ. એ ગમે તે ગમનો જ ના હોય. અલ્યા ભાઈ કોઈ ઝઘડા કરવાને રવા દે ને, બહારનું હતું ને પાછું ઝઘડા કરીને હું લેવાનું ખોટું આપણું નામ બદનામ થાય કે જો કે હોવાને આવું ઘર છે તોય કે ઝઘડા કર્યા એટલે મૂકું જાણ લે. પણ અમારો જો કોઈ બોલે ને પાછળ આવીને મને તો ટોમી મેલી માથામાં. ભગવાનને તને હાથ નતા આલે? એને ટોમી મેલી તો તારા એને ના પકડાય ના? અરે પણ મને હું ખબર કર્યો મારો છેતરી મને મેલ છે. આજે આ બહારના આપણા ગામમાં આવીને મારી દો તો પછી વાત આખી પૂરી થઈ જાય. એનું મોઢું તો ઓળખો ખરો ચહેરો? એટલે મારા હરકો હતો દાઢી વાળો ભાઈ હતો પણ પીધેલો હતો. એક્ટિવા લઈને એ હોમો આવ્યો હું વાળી સાઈડમાં ખાઈ મારો જો હોમો પેલું એ કરી લે. અવશ્ય ભાડો ને એટલામાં છે ને બીજા માણસો ને તો એને કંઈક આવવાનું પકડો અને પછી અમને બોલાવો. એ બધું જવા દે, વાત ત્યાં મિલ જાય કટાબની હાથ જશે. તે દવાખાને નહીં જવું? કોઈ દવાખાને જવું નહીં રવા કહું છું પણ નહીં માનતા. અલે આ દવાખાને જો ભાઈ, પાછળથી તકલીફ થાય વધારે. મગજનું વાગ્યું હશે તો. કહું છું કે મને થોડું જ વાગ્યું છે. ચાલશે રવા દે અલે આ રિપોર્ટો કરીને દવા કરાવી પડે. હા તો બે હું જાઉં.
તમે હમાસારે કરતા નહીં, બહારના આપણા ગામમાં આવી અને આવા ઝઘડા કરી દો એને માથામાં મેલી દો, થોડું ચાલે? અરે ભાઈ આપણે હાથ તો હાલે પણ આપણે ઈવન જેવું ના થવાય. કહેવત નહીં કે ના જેવા થઈએ તો આપણે ના જેવા ગણાઈએ. એટલે કોઈ મેલો ને જફા ખોટી ઝઘડા કરીને હું ને ખોટો સંબંધ બગડે અને વાતો થાય આપણી કે એટલે એ તો આપણો મહી નાખે તો આપણે મરી જવાનું. મારી જવાનું જો વાત છે પણ ના એ તો જતો રહ્યો ને આપણે ઘેર આવતા રહે. હું તમે ચિંતા ઓળખતા હોય ને તો ખાલી ધ્યાનમાં રાખજો અને બાળણ તરત અમારું સમાચાર કરજો. એ મિલજો ચાલ હેડજો ચાલ નહીં મેલો, થોડું મેલાય. આપણા ગામમાં આવીને મારી જાય થોડું ચાલે? મેલો એ વાત છોડો ને બીજી વાત કરો આપણે વાવેતર નહીં કરજો. શરીર દુખા છે મારી માની છોકન ડોશી. એ થોડું ગરમ પાણી મેલજે. અલી ઝારવું છે હાથોમાં ના ડાબ ખભામાં. હું કોમ કરી ઊંધા વળી જશો તમે? પડી ગયું તું, થોડું પડી ગયું. તે હિમ ચમનું જોઈને હેડો છો પડી જશો. મૂકું છું થોડી વાર, પેલી બેસો ને પાણીને ઉપાય દે, ચારો અલા, નાખતા દે. પણ પાણી ઝારવું છે દુખા છે મને. પણ મૂકી આપું છું, શાંતિ રાખો કા. અરે હેડ. આવું છું હમણાં હાલ. આય, મારી માની છોકરા હું એકલા માર નહીં ખાતો. એને હું ભોડું ફોડેલું છે. એને ભોડું ફોડ્યું છે. માર વાઘો થોડો ખાતો છે. શું જોઈ લે વાઘા? એ વાઘા, આવ ઈ શું હાંતાઈ રહ્યો છે? શું છે? લોકોના બેકમાં શું કા હાંતાઈ રહ્યો તું? લે ઉભો થાય. શું કાન? પેલા વતાય મને ઓલા સુનસો વતાય ખાલી. લે અલ્યા કોઈ નહીં. ના, તને મારી જશે. મારા ભાઈબંધને મારી જોઈ લે. અચ્છા હવે બીજું બે લાફા મેલ્યા ચાલે યાર. ના, ફોહડો મેલ્યો તને હું કરું ઓગળી ના ડાળી. હું વાત કરું છું. લે વાંગા. ઉભો થાય. સમાધાનના બેઝ ઉપર છીએ આપણે. અરે નહીં, બેચ ને બેચ જ્યાં તેલ લેવા. તું ઉભો થાય, મને વતાય ખાલી. અને તું બી વાતો ઢોકળીને પોણી લઈને મરી જા. રેસ્ક્યુ કરવું પડશે આપણો. રેસ્કુન બેસ્કુન જો તેલ લેવા, રેશન બેસો છે તેલ લેવા. તું ખાલી ઉભો થા, ખાલી મને હું ઓગળી કરીને પાછો આવતો. કઈ સાલ મને ખબર છે તમારું ગરમ ખૂન છે. તું ઉભો થા ને મારી માની છગન કે જો આખું મજા નહીં આવે આજે. આજે હું કંટાળ્યો છું. મારા ભાઈબંધ આજ મારી જશે. કોઈ ચિંતા ના કરો, એ તો બધું પટી ગયું. ઈવન પટાવાનું નહીં, એને પટાવાનું છે. એટલે તને જે મારી ગયો છે ને બે લાફા, એને પટાવાનું છે, પટાવાનું નહીં. મેલો કે શાલ હું નહીં. લાફા મેલ્યા તા એની પાસે. મેલ્યા તા. મેલ્યા તને હનો આ ઓગળી હનો અડાડી જાય એમ કહું છું. પણ મૂકો તો પજે તું લાગુ. હજે નહીં લાગુ. પણ નહીં જવું ભાઈ. તું હેડ મારા અંગાત, ખાલી મને બતાય. અલ્યા પણ રવા જો કે યાર. તને મારી શોખન છે. મને ખાલી બતાય અને તું કહું છું ખાલી મને ઓગળી કરીને તું તાર પાછો આવતો. ખાલી ઓગળી કરીએ હેડ. અલ્યા, અલ્યા કર. તને મેલ્યો હમણાં હાલ હમણાં બે હાથ ગાલી. હેડો હા હેડ. હેડો પેર સંપલ. હેડો. બસ ખાલી મને બતાય હેડ. આ બતાવો ઓગળી કરીને છૂટો. બસ તું તાર પટ્ટી માં પાછો આવતો રહી. બસ હું એવાનો છોડ્યો તો હું કાઢું છું. હકીકત ના દે ભાઈ. દુખા છે. ઉપર હું પાછળ તું કે બે લાફા મેલે આમ કરશે. એક મારી માની સોગન સોના જેવડો આ કાળો જોમો થઈ જશે કે બૈરામાં. તને વધારે માર્યો છે બોલ. મૂકો નહીં દઉં મિલજી. તું સોગન ખવડાવી છે અરે તો ગોધા ગોધા તારો હા કાઢી નાખજો લાકડીના. તું મને બતાય ખાલી હેડ આગળ થાય. તો ઘર આગળ સાંજનો આવે છે નાના. કાલનો ફોન કર્યો તો કીધું મશીન વેચવાનું છે તે આવીને જોઈ જો. જી આવ્યું નહીં બસ. પછી એત્રમાં પડ્યા રહો. ગામમાં હું થાય છે પણ જોન જ રાખતા નહીં. શું છે લ્યા? શું છે? આપણા ગામમાં બહારના આવીને ઝઘડો કરીને મારીને જતા રહી એ સાલે? એ તો ના ચાલે. હા, ના ચાલે. પેલા બેઠો ભાઈ નહીં આપડા ઓહ, બોડામાં જો બાર ગામનો આવી અને બોડામાં ટોમી મેલીને જતો રહ્યો. હું વાત કરે છે? તો બારનો આવીને મારી ગયો? બાર નો આવીને મારી ગયો નહીં, મારીને જતો રહ્યો. અલ્યા પણ મેઠાન ખાલી મને કહેવું તો હતું. હમણાં એનો છોકરો ડેરી ભેગો થયો પણ મને તો કોઈ વાત જ નથી કરી. એ મેઠો ભાઈ વળી ચોક એક્ટિવા લઈને જતા હે અને અમો કોક બહારનો પીધેલો હ. તે ઈસ્કાઈ ખૂટર. હું નોમ છે કહેજે ખાલી. તું નોમ કે ખાલી મને? હા, નોમની તો ભાઈ મને ખબર નહીં. એ મેઠા ભાઈને કદાચ ખબર હ. તે ઓને જોડી ઝઘડો કર્યો. તે ઓન પાન તો કોઈ નતું. પેલા પાને તો ડાયરેક્ટ સીધું કોક કાઢી અને સીધું ઠોસ્યું માથામાં. લેટ તું હાલના હાલ હેડ મેઠાન ઘેર હેડ તું. આ થોડું ચાલે? લે હેડ. તે બોલાવા જ આવ્યો છું. લે હેડ. એ તો ઘરાગા છે તો કહી દે. હાલમાં હાજર નહીં. લે હેડ તું. તું જવા દે ખાલી. રવા દો કલ્યા. રવા નહીં દેવાનું. હું કહું છું શું કહે છે? નહીં જવું. તું સાલું કન કે હાલ તારા પંજરો પડી દેશે હમણાં હાલ. જવા દે. વર્તક કોણ એકલી ચલાવશે? સમ એટલે શું છે? પંજરી પર છે તો અલ્યા કોની પંજરી? ઈ વાની પારવાની છે. તું ખાલી જવા દે ને. મારી માની છો કે ના દે તો આજે
રણ બંકવા છે તો રણે સળ્યો છે ખાલી તું જવા દે યાર તું ભાઈ તું યાર કરે કોણ જવા દે ને શીખણ શી ખબર ડોહો ચો જતા રહ્યા આ ચૂલોય ઠરી ગયો પોણી ઠંડુ થઈ હેડ્યું અને કે મને ખભા દુખે છે અને માથે દુખે છે અને જાણવું છે શી ખબર છો જતા રહ્યા સેજ વાર ગેટ ઠરીને બેસતા નહીં ભાભી એ આવો છે હવે તમારા ડોહાના કોઈ તમારા પેઢીએથી આ ઉકળતું લોહી છે વધારાનું લોહી છે તે જોતો દોડી જોઈ છે એ તો હાલ તો ઘેર બેઠા નથી કે જો જે મને જ નહીં ખબર ને ચમું થયું અને એટલું બધું જોર હોય લડવાનો એટલો બધો શોખ હોય તો બોર્ડર ઉપર જરૂરત છે મોકલી દો હું તો કહો કરે છો? તે બોમ્બ પડાકા ફોડ પણ એ ચો લડવા જેસી જોય એટલે જો એ ઘેર જ બે હતા શું છે શી ખબર વડે કે મને આ ખભાને એવું દુખે છે ને કે પોણી મૂક ને કે પોણી જારું છે એવું કહેતા હતા હા ખભા દુખે છે ને ખભા દુખે છે ને ખભા એ ઝઘડો કરીને આયા છે ઝઘડો કરીને આયા છે શું કહો છો એ તો તમે ગોમો દાદાગીરી કરે તો સાલે પારકા ગોમો જાય તો ખબર પડે કોકને લબડાયા છે કુના જોઈ ઝઘડો કરે પણ ઈવાની એ કળવો ભાઈ અત્યારમાં હતા એ મને કહેતા હતા કે મારા ભાઈબંધ વાઘુનું મારે છે કોકને તે પાછા નીકળ્યા હતા બે જણા એટલે જ તને એવું કહેતા હતા કે મને જા રે મેં કીધું પડી ગયા છો તે કે ના બેજો તમે થોડી વાર બેહો એકન આવતા જશે ગયા છે આજુબાજુ આગા પાછા હસી સાબા મેલો એમને ચા બનાવું છું ને બેહો બેહો પત્રો આ હરખો ડોહાને તો બદલતા મને નહીં હું ને કેવું છે એવું ભાઈ તમે જુઓ ને ઘેર ઠરી ઉભા રહી જુઓ ને તો ઝઘડા કર કરીશી ના પાડી તો કોઈનું નામ ના લેશો પણ ખબર નહીં બેહો થોડી વાર મોચામાં કંટાળી છું ત્રાસ છે ડોહાનો શીખો કોક એવા હાથનું મારી દેશે ને તો ઉપર જતા રહેશે પણ સેજ ઘેર ઠરીને નહીં બેસતા અલે બોલતો ખરા કોણ હતો એનું નામ તો કે હવે ભાઈ જવા દો કુકા ઝઘડા કરવા છે હું જવા દે તને માથામાં મેલ્યું છે ખબર પડે છે કોઈ હા શું બોલો હા તું ખાલી એનું નામ તો લે અલ્યા ભાઈ પટી ગયું છે હવે હું કાં ખોટા ઝઘડોનો મૂળ કરવો છે મારા ભાઈ મને કોઈ નહીં વાગ્યું એ તો દવા લઈ લ્યો પટી છે જો મેઠા તને ઘા અડ્યો ને એટલે ઘા સમજી લે મને અડ્યો તું ખાલી નામ લે પારકા ગોમ ના આવતો હોય આઈને ઝઘડો કરજો ના ચાલે ને. હા અલ્યા આપણે ઈવોને જેવું નહીં તો મેં ના કીધું અલ્યા કાલ ઉઠીને તમને મેલ્યું કાલ ઉઠીને બીજાને મેલ્યું હા વાત સાચી તું ખાલી નામ લે ખાલી ઓન પડતા કઈ નાખું આરામ કહું એટલે હું આવું ટીનિયા એ ટીના બેહો બેહો હા અરે નામ નહીં કેતો નકર રાતા સોળ બેડા કઈ નાખો જી ખબર નહીં મારી તો પણ બહારના હોય કારણ આપણા ગામમાં આઈને ઝઘડા કરો થોડું ચાલે વાત સાચી છે ના ચાલે યાર હા નહીં દેવાનું જવા સા દેવાનું છે તું ખાલી મને બતા હે ઓગઈ કઈ બતા આયુષ બાબુ ઉતર હે બતા તું યાર હું કાંઈ રોક કરું છું મહેમાન નહીં આ તો ના હા તો ના તો શું હતો માથા લાલ છાપી બંધી હતી એ જેવા બાર નીકળો લે શંકરભાઈ હા આવો ખાયા છો ઉલાડ્યું પાડવાના જ છીએ આ છે અરે આ તૈયાર છે અલ્યા રવા દે કે ચાલ પેલું થાય તો તમને મારા ભાઈ મારે માને છો કે મારા ભાઈ બંને માર્યો છે મને મારા ભાઈ બંને મારો હલો મેલો હાલો બાપરે હલો હાલો કા મારો છે વંજો વોક છે ફેરી કાઢ લે મૂઠું ઓનું કા મારો છે પણ ભાઈ એ માર ભાઈ બને મારો ને એટલે હું કહું કોને છું બેટા તું ભાઈ બંને માર્યો એટલા હાલો હાલો પોઠિયો ભાઈ નાખું હાથ છેડી હાથ ઉપાડ્યો રાજ બાબા ના નતા હા શું બોલા ખાલી ખાઈ દે પાગામાં લેતો લેજે કાતે થાય એ રહ્યા તો એક પડી એટલે જતા રહ્યા પટ્ટી મારીને તમારે શું મારા ભાઈ બંને મારવાના આવે છે મારા બાપાનું બોડું ફોડી નાખ્યું છે તમને ખબર પડે ઘેર મારવા આવે તમે 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 તમારા મનમાં સમજો છો તમે હા તું કોણ જીમ કે આ બાજુ જોઈને વાત કર ભાઈ આ બાજુ જોઈને વાત કર બોલવો નહીં ને હાલો બોલવો નહીં કદી આવશો મારા ગામમાં ઝઘડો કરશો એ રવા દે ભાઈ જવા દે જવા દે બંધો તમે જવા દે તું હાલ બેટા ઓમ ઓમ ઓમ. તમારા પડશે એક બીજી આપણને પથારી કઈ નહીં ઓમ તો આ માર મોઢું કોને ફેવરી નાખ્યું ગુસા આ માર મોઢું કોને ફેવરી ફેવડી છે હા તું ફેવરી છે સીધું કરી આલો હું વાટી વાટી ઘેર જતો રહું અધરો તમે મન મોઢું નેકરી જા નકર હાથ ટોટિયા ભઈ જાય
રવા દે બેટા, એવું ના કરાય. રવા દે, નીકળવા કરો ભાઈ. પણ શેબાદ જાઉં હું એમ કહું છું મને જો વાત જાઉં એમ. પણ મારું મોઢું ફેરવી નાખ્યું મને શું દેખાય એમ કહું છું નીકળો પણ શેબાદ જ જાઉં જો તો હોય તમે જતા રહો ને તો મારા પૈસે મહી નાખતી. આ બાજુ, આ બાજુ, આ બાજુ. એમ નહીં. તમે યાર આ જેને- લે ખાટા હેડ આપણે મેલીને આઈએ પેલી કેનાલમાં કાપી નાખી દેવું લે હેડ હું શોકર રેગડો બટેકો છું તે તમે કાપી નાખી દેજો યાર ઘેર આયેલો દુશ્મન પણ આપણો મહેમાન કેવા રવા દે ને. અરે હું મહેમાન કહેવાય તમે તારા કોણ બોલાયા છે યાર, તાને પછી. તમે મોયમાં લડશો ને મારું મોઢું સીધું કરી આલો હું વાટી વાટી ઘેર જતો રહું પણ સબ જાઉં યાર જોમ દેખાય એમ તો જોન દેખાય એમ જા ખરું. ખમા. અલા બતાવો કલ્યા વાટ તો બતાવો એ વાઘા લઈ જા કલ્યા રવા દે બાપડા, એનું કામ મારે તો. અરે રવા દે વાળી, તમે યાર બંધ થો યાર. ઉપરથી આ માર ખાઈને આવો છો ને ઉપરથી આબરૂ કાઢો છો યાર. ખાટાભા શંકરભા આ તો છે ને મને બોલવા દેતા નહીં શું ઝઘડો થાય ને તે છોકરા કોઈનો ઝઘડો નહીં લાવવાનો કોઈ બોલવાનું કે આપણે માર ખાઈને આવવાનું ઉપરનો મને આવું ઈક્વલ છે એ તો અમે ના આવો તો ફેર ક્યાં મારી જો. તારે પછી પણ આ પૈ ગયો તો પેલો પૈ હતો જ ના. ગમે તે હોય એ હોય કે બીજો હોય આમ ગાડી તો આવ્યો તો કે નહીં એ માણસ તાણી ને જો લાકડી મેલો તમે પાછા. અંગાથી ઉપરાળો લઈને આવ્યો તો મોણસ. અમે ના હોત તો આ તો મેઠા તું પૂરો હતો અરે મને માર ખવડાવો છું અને આપણે શી સદીમાં જીવે છે તો વિચારો. આપણે એવું કોઈ નહીં, કોઈ ઓગણી તમે નહીં. બંધ થો જો ઓછું હોય ને હવે ઓગળી પેલો ગુબાવો ના ના રવા દે, ઝઘડો કરવો નહીં. બેહો 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 ભાઈ. લે ફોન લેજે લે. આપણો ઝઘડો ના કરો ને તો આસપાસ અમને બેન બોલાતા નહીં. અલે ઝઘડો હું શું કરું, બેહો ને ભાઈ મારા ભાઈ. સાચી વાત છે ખાટાભા બેહો. તાન પછી બેહો. બેહો. ફોન લે લે, એ ટીણીએ ફોન લે. બાબા મારી મારી છોકરા ના પાડતો તો અદલ્યા અલ્યા કીધું નહીં જાઉં. આ મને બે બીજી ખબર આવીને પાછી અને બાપરા મંદિરનું તો મહી નાખશી મારો તો બતાવો અલ્યા કોઈ ગોમ વાળો અલ્યા પારકા ગોમમાં તો વાટ તો બતાવો આયા વાઘા એ વાઘા અલ્યા વાઘા એ શે બાત છે શું થયું સાહેબ બાબા મારા આમ જોકી યાર તું કેમ આમ શું થયું ઓમ જોઉં તો તું નહીં દેખાતો ઓમ જોઉં તો શું થયું બોલ હવે હા બોલ મારી માની છોકર માર તો ઓળખ ફેવરી નાખી છે પેલો હતો કોઈ કોઠિયા જેવો રાવણ તે ઓમ કરીને તે ઓર સીધી જ નથી થતી બધું દુખાયું તો ઈ દાડ મારા વાલા એ દાડ ઘૂમડા જેવું થઈ ગયું છે રવા દે કે હું મારો જીવ બઠીને એવો નાઠો છું ને 2 કિલોમીટર સુધી તો ઊભો નહીં રહ્યો આ આવી તી તોય અલ્યા પણ હું શિખર શો થઈને આવ્યો છું એ જ મને ખબર નહીં ઓમ જવું તો ઓમ ભીટકવું ઓમ જવું તો ઓમ ભીટકવું ઓર જ સીધી નહીં થતી એવું કરું કે સારું થઈ મુલાકાત થઈ જાય તો શું જોત તું હું એમ તો કહું છું બધાને કહું બસ આવો કઈ નાઠો છું આગળ જવાનું હતું દિલ્હી પોકી જોત એવું છો તાણે આ તો ના પાડ્યું તું લ્યા કર રવા દે દોઢ ડાયો થઈ ગયો તું મને રાગ રે મને હાથ પકડીને ઘેર લઈ લે ના ના હું તને કગડી થાય કે રવા દે લે નહીં તું જવું. જાણે આ તો ગાંઠા હતા એ તો મારી માની છોકરનો ભોઠાંગળો તોડી નાખી વાત છે જતું હાથ પકડી નાખી લાકડી ફરી મારીએ નહીં પાર હોય જાય રવા દે તું અને એક્ટિવા ઈ મેલી ના આવી એ તો હું છો લઈને આવું આમ સલાઈ શકન માં દેખાતો નહીં શકન સલાઈને આવું તું યાર એક્ટિવા મેલી જાય 50,000 ની યાર પણ હું કરું એ તો ફોલાઈને સમાય કોઈ મારા ઘેર જવા હું હાલવાનો જે હાલ હોય હાલજે પણ મને અત્યારે હાલ તું દવાખાને કોઈ પકડજે ડોક્ટર નહીં થતી બોડી નહીં ફરતી નહીં ફરતી એટલો કહું છું આ મને હાથ પકડીને આ હેડ જગ કે નસ દબાઈ જાય લાગે નસ તૂટી જ નહીં હોય ને દવાખાને લઈ જાઉં હા હેડ જગ પેલા દવાખાને લઈ જા હા તો ઊંચું થાય રહ્યો છોકર કશું ઊંચું ન્યાસું થતું જ નહીં યાર કંટાળી ગયું છું યાર કાઠું કાઢ્યું છે યાર તું તો ઊંચું નેસું ના થાય એટલે જો ને ત્યાં ભીટકાઈને આવ્યો છું વારેમાં પડીને આવ્યો ને પછી કેનાલમાં એ પડી ગયું લે હેડ લઈ દવાખાને લઈ જાય આમ સીધું બસ એમ પકડી તમારે આમ સીધું દેખાય મિત્રો આ છે દોઢ ડાયો કડવો મારી માની છો ના પાડતો તો કલ્યા નહીં જવું દોઢ ડાયા થવાય નહીં સુખ શાંતિ સમાધાન પડતું હોય તો સમાધાન કરી દેવાય
જો બોડી ફરી જઈ છે મારી ના ઊંચું થતું નહીં કે ને શું થતું નહીં. મારી માની છોકરા ને હવે તો જો તો ના દોડાયા થવાય કે બોડો ફરી જાય મારી જેમ. આ કડવામાં દોડ આવ્યો છે એટલે શું કરાવવા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સીધો હેડ ભાઈ. ચોક્કસ સીધો હેડું દેખાય તો કે યા